અમદાવાદમાં ઉજ્જવળ ભવિષ્યની સાથે શરૂઆત કરનારા સહાધ્યાયી મિત્રોને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અને તેલાવ પાસે આવેલા આંગણ ફાર્મમાં ઉન્નતિ વિદ્યાલયના સહાધ્યાયી મિત્રોનું સ્નેહ મિલન યોજાયું। છેલ્લા 5 વર્ષથી આ પ્રકારે સ્નેહ મિલન યોજાય છે, ત્યારે આ કાર્યક્રમમાં વર્ષ 1963 થી 2019 સુધી સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને એકત્રિત કરી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। હાલ આ ગ્રુપમાં 700 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નોંધાઈ ચૂક્યા છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ આમંત્રણ આપવામાં આવે છે। શાળા છોડ્યા બાદ ખૂબ સારી પ્રગતિ કરી હોય તેવા 10 વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ઓલ ઓવર ગુજરાતમાંથી ઉપરાંત આઉટ ઓફ ગુજરાત અને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને ઇવન કેનેડાથી પણ, ઓસ્ટ્રેલિયાથી, કેનેડાથી પણ અત્યારે અમારા સહાધ્યાયી મિત્રોના રિયુનિયનમાં અત્યારે ઘણા બધા લોકો આવેલા છે અને અમુક લોકો પ્રથમવાર મળી રહ્યા છે અને બહુ જ આનંદની હેલી ઉછળે જ્યારે જૂના મિત્રો ભેગા થાય ત્યારે। અચ્છા, બીજી વાત છે કે અહીંયા અમે અમારા શિક્ષકોને પણ બોલાવીએ છીએ અને અમે એવું કરીએ છીએ કે સ્કૂલ છોડ્યા પછી જે લોકોએ ખૂબ સારી પ્રગતિ કરી હોય એવા 10 વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ। સાકરિયા ભીડભંજન હનુમાનજીને પતંગનો શણગાર કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર્વ ઉત્સવ નિમિત્તે હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। સમગ્ર ભારતના સુતેલા સ્વરૂપે આવેલા 2 પૈકી એક સાકરિયાના ભીડભંજન હનુમાનજી છે। ઉત્તરાયણ અગાઉના શનિવારે ભક્તો સ્વયંભૂ સુતેલા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા યુવક દીક્ષા ગ્રહણ કરશે। જી હા, તમામ ભોગવિલાસનો ત્યાગ કરી વિહાર શાહ દીક્ષા ગ્રહણ કરશે। અમદાવાદના નારણપુરાના શાસ્ત્રીનગર મેદાન ખાતે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 17 જાન્યુઆરી 2025 થી 19 જાન્યુઆરી 2025 સુધી દીક્ષા મહોત્સવ યોજાશે અને આ મહોત્સવમાં મુમુક્ષુ વિહાર નીરવ કુમાર શાહ આચાર્ય મહેન્દ્ર સાગર સુરીશ્વરજીના ચરણોમાં સંયમ પંથમાં પ્રવેશ કરશે। આ 3 દિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન પ્રસંગે જૈન સમાજના અગ્રણી મહંતો ઉપસ્થિત રહેશે। સમગ્ર કાર્યક્રમને દીક્ષા સીમા સુધી પહોંચાડવા માટે જય મહાવીર ગ્રુપ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દિવસે રાતના ટાઈમે અને હું એમ જ નોર્મલી રેન્ડમલી હું બસ સોફા પર બેસીને રીલ્સ જોતો હતો અને એ વખતે એક રીલ આવી, એક મુમુક્ષુની ઇમેજ આવ્યો કે એક મોડલ હતા જે મોંક થવાના હતા અને એ જાણવા માટે થઈને મેં એમનું પેજ ખોલ્યું કે શું છે આમાં એમ જાણવા માટે। તો ઇન્સ્ટાગ્રામ પર જ પછી એમની સ્પીચ સાંભળી મેં, એમનું સાંભળીને એમનું જોઈને મને એમ થયું કે બસ મારે બી નથી કરવું આવું કંઈ, મારે બી હવે દીક્ષા જ લેવી છે। યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં અથવા લાઈવ એવા દીક્ષાના કાર્યક્રમો જોયા અને એના થકી એને અંદરમાં આ ભાવના જાગી અને પરમાત્માના પંથે આગળ વધવા માટે નીકળ્યો છે કે આત્મકલ્યાણ ત્યાગ વગર નથી, આત્મકલ્યાણ વૈરાગ્ય વગર નથી, આત્મકલ્યાણ સાધના વગર નથી। એ રીતે એને ભાવ જાગ્યા અને આ પંથ ઉપર આગળ નીકળ્યો છે। જાગૃત નાગરિકે પાલિકાની પોલ ખોલી દીધી છે અને ચોકઅપ ડ્રેનેજમાંથી પાણી કાઢી વરસાદી કાંસમાં ઠાલવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। જો કે ડ્રેનેજની સફાઈ માટે પાલિકા કોન્ટ્રાક્ટરને ઝોન દીઠ પ્રતિ કલાક 5200 ચૂકવે છે, છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી છે। આ ડ્રેનેજનું ગંદુ પાણી લાલબાગ તળાવમાં પહોંચતા ભર શિયાળે પણ આ તળાવ ગંદા પાણીથી ભરાયેલું જોવા મળ્યું છે। વિડીયોમાં જાગૃત નાગરિક ડ્રાઈવરને પાણી ઠાલવવા અંગે સવાલ કરી રહ્યો છે, પરંતુ ડ્રાઈવર પાસે તે અંગે જવાબ નથી। અહીં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ રહી છે અને 2.50 કરોડના ખર્ચે બનાવેલી વરસાદી કાંસના પૈસા પણ માથે પડ્યા તેમ કહી શકાય। પાણીનો નિકાલ થવાને બદલે લાલબાગ તળાવમાં પાણી બેક આવે છે, જેથી ચોમાસામાં પૂર આવે તો નવાય નહીં। લાંચિયા અધિકારી બાદ હવે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાંચ કૌભાંડ સામે આવ્યું છે। મગફળી ખરીદીમાં ખામી નહીં કાઢવાના નાણાં માંગવામાં આવ્યા હતા તો મહેસાણાના સતલાસણ એપીએમસીની આ ઘટના સામે આવી છે। એસીબીએ ટ્રેપ ગોઠવી એકની ધરપકડ કરી છે તો સહકારી મંડળીના લોકો લાંચ માંગતા હોવાનો આરોપ લાગ્યો છે। ખામી નહીં કાઢવાના 2 થી 6 હજારની લાંચ માંગતા હતા તો ફરિયાદી ખેડૂતની મગફળી ખામી કાઢ્યા વગર ખરીદવા માંગવામાં આવી હતી લાંચ અને 5000ની લાંચ માંગતા 4500 લાંચ સ્વીકારતા ડિકોય છટકામાં આરોપી પકડાઈ ગયો છે।
ભાયલીમાં અર્બન રેસિડેન્સીમાં પેવર બ્લોકની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી છે. પેવર બ્લોકની કામગીરી દરમિયાન એલપીજી ગેસની લાઇન લીકેજ થઈ. લાઇન લીકેજ થતા રેસિડેન્સીમાં રહેતા નાગરિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બાબતની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવી અર્બન રેસિડેન્સી ખાલી કરાવી જગ્યાને કોર્ડન કરી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક ગેસ એજન્સીના કર્મચારીઓને બોલાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી. સમયસર જાણ થતાં મોટી જાનહાનિ થતા ટળી હતી. ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શો કરવામાં આવશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે. ત્યારે ભુજ સાથે નલિયામાં પણ આ એર શો યોજવામાં આવશે અને નલિયામાં 29મીએ, ભુજમાં 31મીએ એર શો યોજવામાં આવશે. તો માહિતી મળી રહી છે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલધડક કરતબ જોવા મળી શકે છે. સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 23 માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. ઇનામી ડ્રોના આયોજક ફતુસિંહ રાઠોડ તેમજ પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધાનેરા, ડીસા, થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે 5 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. આ તરફ થરાદના કર્ણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો છે. થરાદના કર્ણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ કરતા સમયે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને તે સમયે ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર, સિક્યોરિટી ગાર્ડ સહિત 3 લોકોને માર મારવામાં આવ્યો છે. એટલું જ નહીં, સિક્યોરિટી ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલે પોલીસ મથકે 50 થી 60ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જોકે ખનીજ માફિયાઓએ હુમલો કરી જપ્ત કરાયેલ 4 વાહનમાંથી એક જેસીબી લઈ ફરાર થઈ ગયા છે. વાત કરીએ અમદાવાદ વિશે, તો અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટ અંગે ધરપકડ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસે એક આરોપીને દબોચ્યો છે અને શાહપુરના રહેવાસી એક આરોપી પકડાઈ ગયો છે. તાજેતરમાં નકલી ટિકિટ મળતા પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. લંપટ પ્રોફેસરની ચેમ્બરે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અને MS યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરની ચેમ્બર સીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી આપતો હતો આ પ્રોફેસર. આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીના ઘર સુધી પીછો પણ કરતો હતો. વિદ્યાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ કોશિશ કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ લાગ્યો છે. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના જે છે તે સામે આવી છે અને જે આર્ટ્સ ફેકલ્ટી છે તેને હિન્દી વિભાગના જે પ્રોફેસર છે તેઓ વિવાદમાં આવ્યા છે. અત્યારે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે હિન્દી વિભાગના દ્રશ્યો છે અને આ એ જ લંપટ પ્રોફેસરની કેબિન છે કે અઝહર ઢેરીવાલા તેની કેબિન જે છે તે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સીલ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો તેમના જ વિભાગમાં ભણતી એક જે વિદ્યાર્થીની છે તેને આ જે પ્રોફેસર અઝહર ઢેરીવાલા છે તેના દ્વારા જે મુસ્લિમ ધર્મ અંગીકરણ માટે દબાણ જે છે તે કરવામાં આવતું હતું અને જાત જાતના પ્રલોભન જે છે તે આપવામાં આવતા હતા. વિદ્યાર્થીને તાબે ન થઈ તો તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાની ધમકી જે છે તે પ્રોફેસર દ્વારા આપવામાં આવતી હતી. વિદ્યાર્થીનીને ફરિયાદને આધારે જે યુનિવર્સિટી સત્તાધીશો છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે ડૉક્ટર જે અઝહર ઢેરીવાલા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તેની જે ઓફિસ છે તે યુનિવર્સિટી
સત્તાધીશોએ સીલ જે છે તે કરી દીધી છે. ઉલ્લેખનીય બાબત છે કે જે વિદ્યાર્થીની છે તેના દ્વારા આજે પ્રોફેસર છે તેને મચક ના આપવામાં આવી, ત્યારે જે પ્રોફેસર છે તેના દ્વારા જે વિદ્યાર્થીની મિત્ર હતી તેના પર દબાણ લાવવાનું શરૂ જે છે તે કર્યું હતું. મુખ્ય ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેની માનસિક સ્થિતિ હાલ સારી નથી, એના કારણે તે અત્યારે પોલીસ સમક્ષ આવી નથી, પરંતુ 1-2 દિવસમાં તેનું કાઉન્સેલિંગ થઈ ગયા બાદ તે પોલીસ ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ જે છે જે સેવાઈ રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં આ પ્રકારની જે ઘટના બની છે તેનાથી ચોક્કસથી યુનિવર્સિટી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો અને વડોદરા શહેર પોલીસ આ જે પ્રોફેસર છે તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાલાપરમાં 66 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 12,500 ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરવામાં આવ્યા છે. તો પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. તો સરકારી જમીનો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66 થી વધુ દબાણો હટાવી દેવામાં આવ્યા છે. કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. લગભગ 6.76 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવી દેવામાં આવ્યું છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 1,000થી વધુ પોલીસ જવાનોની તૈનાતી રાખવામાં આવી છે. તો દબાણ હટાવવાની કામગીરી દરમિયાન PGVCLની ટીમ પણ સાથે રાખવામાં આવી છે. મહત્વનું છે કે ગેરકાયદેસર દબાણોને લઈ તંત્ર દ્વારા 3 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીએ નોટિસ પણ મોકલવામાં આવી હતી અને નોટિસ બાદ કામગીરી કરવામાં આવી હતી. તો દબાણ હટાવવાની કામગીરીને લઈને દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરીનો સીધો ફાયદો નાગરિકોને થશે, તો વિકાસ કાર્યોને વેગ મળશે, પર્યટન સ્થળો સુંદર બનશે, તો પ્રવાસન ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો થશે. ત્યારે હાલ સ્થાનિકો પણ ડિમોલિશનની કામગીરીને બિરદાવી રહ્યા છે. દાદાનું બુલડોઝર જ્યારે હોય ત્યારે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારના દબાણ ચાલતા નથી, કોઈ પણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી. જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળે છે અને એનો ફાયદો કહેવા જાય તો એ જ્યાંથી દેશ વિદેશથી આવતા યાત્રાળુ હોય કે તે ગામના લોકો હોય, તમામ લોકોને વ્યાપારની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ તમામ પ્રકારનો ફાયદો થાય છે. હજારો એકર જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દ્વારકામાં, તેમને દાદાએ તેમનો બુલડોઝરનો પરચો દેખાડ્યો છે. જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલ ક્રીડાંગણ થાય, ત્યાં કંઈક રમતગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે, યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય.